નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્પીપા દ્વારા આ એક ખાસ તાલીમ માટેનું આયોજન અધિકારીઓ માટે કરવામાં આવ્યું હતું। વહીવટી વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। नॉन पेज पे माल છે 20 પેજીસ છે મારે હવે નોંધ ચલાવવાની છે તો જૂના બે 20 પેજીસ છે એમાં કંઈક કરવું પડશે એટલે કોઈ આગળ ફાઇલ જશે તો સરને ખબર પડશે કે આઉટ થયું તો આવું હવે અહીંયા ઓપિનિયન આપ્યો મેં અને અહીંયાથી ફાઇલ ક્લોઝ થઈ એટલે એ તો ઉપર આમાં જે ઓપિનિયન આપ્યો છે અંદર દેખાવાનું જોયું ને કે એક્ઝિસ્ટિંગ ફાઇલ હા ફરી સેમ એવો કેસ આવ્યો તમે તો એક્ઝિસ્ટિંગ ફાઇલમાં એડ કરી દો એટલે એ ઓપિનિયન વાળામાં ફરી ફાઇલ ફરી ઓપન થશે, ફરી ચાલુ થશે કોમ્યુનિકેશન એમાં ના જે એપ્લિકન્ટની ફાઇલ ક્રિએટ થાય તો એ એપ્લિકન્ટને તો ખબર પડે કે આમાં શું ઓપિનિયન આપે એ તો જોઈ શકે ને ઓપિનિયન બીજા કેસમાં પણ યુઝ થઈ જાય છે કે ભાઈ આને આપ્યું આને નથી આપ્યું, તો એવા કેસમાં શું કરવું? એટલે સપોઝ તમે એકવાર ફાઇલ ક્રિએટ અરજીના આધારે ફાઇલ ક્રિએટ થાય છે અને લીગલ ડિપાર્ટમેન્ટમાં ઓપિનિયન માટે આવે છે, તો એવા કિસ્સામાં અમને ઓપિનિયન એ જગ્યાએ લેવલ બાંધેલું છે તો એક આવક કારકુન એક દિવસમાં 468 ટપાલા ઇન્વોલ્વ કરવા માટે એનો બાર મૂકે છે ગવર્મેન્ટ। તો હું માનું છું કે 400 ફાઇલ બી તમે ક્રિએટ કરી શકશો। ઓકે બાય ડિફોલ્ટ એમાં કોન્ફિડન્સ તમે જ્યાં સુધી નીચેના લેવલે ફાઇલ નહીં મોકલો ને ત્યાં સુધી એને કશું સરકાર યુઝ કરતો એકદમ ફાસ્ટ સ્કેનર પ્લસ લાઇસન્સ ફોર ધ એક્યુરેટ રીડર સંસાધન તમારે મેકેનિઝમ અપડેટ હોવા એ તમારું વાંચી શકશે, બીજે બધાનું વાંચી શકશે। નીચેવાળા કોઈને નહીં ખબર પડે ઉપરી અધિકારીએ શું લખ્યું જ્યાં સુધી ફાઇલ પાછી એમની જોડે ન જાય હોય તો સામે ઈમેલ એડ્રેસ સામે વ્યક્તિનો હોવો જોઈએ। બસ એ એટલું છે, આપણા ડિપાર્ટમેન્ટમાં ફોરવર્ડ આપ કોઈ પણ કરી શકો છો, જસ્ટ એનો આઈડી ક્રિએટેડ હોવો જોઈએ બસ। કોઈ કોર્પોરેશનનો કર્મચારી છે, એનો મેટર હાઈકોર્ટમાં લેબર કોર્ટમાં બધે પેન્ડિંગ, ઇન બિટવીનમાં એ એવી બરાબર છે, એને નહીં મોકલો ત્યાં સુધી એને તમે શું કમેન્ટ આપી છે કોઈને નહીં ખબર પડે। ઓકે જેમ કે હમણાં આ નયનભાઈની ફાઇલ છે પણ દેવાંગ સર કોઈ કમેન્ટ આપે છે તો નયનભાઈને નહીં ખબર પડે દેવાંગ સરે શું લખ્યું છે નોટિંગમાં, જ્યાં સુધી ફાઇલ પાછી એમની જોડે નહીં જાય। અમુક વાર શું થાય સાહેબ કે સમાજે તો શું થાય એટલે સમજે એનો બે બીજાને પણ જોઈ શકે ને એટલે તમે એવું કરી શકો છો, જે દિવસથી ચાલુ કર્યું કામ એ દિવસથી લેવાની પાછલી જેવી પ્રોસેસમાં હોય એ કન્વર્ટ કરતી જવાની, જેની પરમિશન મળી ગઈ છે તમને ઓલરેડી બધી જ અમારે મેયર ડેપ્યુટી ચેરમેનના બધાના યુઝર આઈડી બનાવવા પડશે અને એ મેન્શન કરશે એ પ્રમાણે પછી એ નોટ્સ ખાતે આગળ જશે। યસ છે કે જુનિયર ક્લાર્ક છે કે કોઈ પણ યુઝરને સેન્ડ કરશે, સમજો મેયરશ્રીને મોકલ્યું, મેયર કમેન્ટ્સ લખી દે આગળ ફોરવર્ડ કરી દે છે, મેન રિમાર્ક્સ છે